સુરત શહેર પોલીસ 31 ડિસેમ્બરને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે, જેને લઈને એસઓજી દ્વારા પાલ વિસ્તારમાં પાલના ગલ્લા તેમજ વાહન ચાલકોના ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ડ્રગ ટેસ્ટિંગ કિટથી જે તે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી। જે તપાસ દ્વારા નશો કર્યો છે કે નહીં તે અંગે તાત્કાલિક માહિતી મેળવવામાં આવી હતી। કીટ છે તે કીટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે જે છે અહીં અધિકારી પણ છે, તે અધિકારી ખુદ ઉપસ્થિત રહીને જે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે ત્યારે 31 લઈને પોલીસ જે છે વોર્ડમાં જોવાઈ રહી છે। ખાસ કરીને આ સમગ્ર પ્રક્રિયા જે છે એ કીટ દ્વારા અહીં જે છે બતાવવામાં આવે છે અને અહીં બતાવવામાં આવે છે કે જે કે વ્યક્તિ નશો કર્યો છે કે નહીં સમગ્ર આજે પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે। તે કહી શકાય છે કે આ રીતે શહેરમાં અલગ અલગ કામગીરી કરવામાં આવી રહી છે।